ધોરણ 12 પ્રકરણ 2 ના 26મા ભાગમાં આપણે વોન્ટ ઓફ અવયવના ઉદાહરણના દાખલા જોઈશું. આ પ્રકરણમાંથી બ્લુપ્રિન્ટ પ્રમાણે 4 માર્કનો પ્રશ્ન તમને બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો છે. એના માટે વોન્ટ ઓફ અવયવનો દાખલો પૂછાય એની સંભાવના સૌથી વધારે છે. એટલે જો ટોપ 10 રેટિંગ આપવું હોય મારે, ટોપ 10 રેટિંગ કે પહેલા નંબરની સંભાવના કોની બોર્ડમાં પૂછવા માટે, બીજા નંબરની કોની, ત્રીજા નંબરની કોની, તો યાદ રાખવાનું વોન્ટ ઓફ અવયવના દાખલા એ ફર્સ્ટ રેટિંગ ધરાવશે. એમાં પણ આ ઉદાહરણનો દાખલો એ મોસ્ટ ટાઈમથી. તો જુઓ શું કહે છે, 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ ઠાર બિંદુમાં અવનયન બરાબર 1.62 કેલ્વિન દર્શાવે છે. બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક 4.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ છે. જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય, જો એસિડ દ્રાવણમાં શું બનાવતો હોય, દ્વિઅણુ, મતલબ બે અણુમાં એનું શું થતું હોય, સુયોજન થતું હોય, તો એસિડનું કેટલા ટકા સુયોજન થયું હશે, મતલબ સુયોજનના ટકા શોધવાના છે, અથવા તો સુયોજન અંશ આપણે એનો શોધવાનો છે. તો જો આપેલી માહિતી શું છે, 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ, તો બેન્ઝીન દ્રાવક થઈ ગયો, તો W1 બરાબર કેટલું, 25 ગ્રામ. W2 બરાબર કેટલો, તો 2 ગ્રામ. C6H5COOH મતલબ એનું મોલર દળ M2 નું કેટલું થશે, તો 12 × 72 એટલે 12 × 7 84, 84 ને 6 90. જો આ એક 6 કાર્બન છે, આ બીજો એક કાર્બન, એટલે 12 7 કેટલા થઈ ગયા, 84. 5 ને 1 6, 84 ને 6 90, અને આ 16 દુ કેટલા થયા, 32. તો 90 + 32 એટલે કેટલું થશે મિત્રો, 122 ગ્રામ પ્રતિ મોલ. ઠાર બિંદુમાં અવનયન કેટલું દર્શાવે છે, તો ડેલ્ટા TF બરાબર એ દર્શાવે છે 1.62 કેલ્વિન. બેન્ઝીનનો મોલલ અવનયન અચળાંક મતલબ KF કેટલો આપેલો છે, 4.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય, મતલબ સુયોજન 2 કણોમાં થાય, તો એસિડનું કેટલા ટકા સુયોજન થયું હશે. હવે સમજો, સુયોજનના ટકા શોધવા માટે પહેલા વોન્ટ ઓફ અવયવ આપણે શોધી કાઢવા પડે. તો પહેલા આપણે વોન્ટ ઓફ અવયવ શોધીશું. મતલબ આ જે છે એનું આપણે સૂત્ર મૂકીએ, તો સૂત્ર કઈ રીતે મુકાશે, તો ડેલ્ટા TF સંખ્યાત્મક ગુણધર્મ છે એના આધારે છે. તો ડેલ્ટા TF બરાબર I ઉમેરી દઈશું, ગુણ્યા હવે W2 I ટૂંકમાં I ગુણ્યા KF બરાબર, અને મોલાલિટીના પદો પાછા મૂકી દઈએ, એટલે I ગુણ્યા KF ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં M2 અને ગુણ્યા શું થઈ ગયું, W1. તો જો બધા પદો આપણી જોડે છે, ખાલી શું નથી, I નથી, તો આપણે I ને સૂત્ર કરતા બનાવી દઈએ. તો I બરાબર કેટલા થશે, તો ડેલ્ટા TF ગુણ્યા M2, સીધું લખી દઉં છું કિંમતો, તો કેટલું થશે, 1.62 ગુણ્યા M2 એટલે મોલર દળ કેટલું છે, 122, અને ગુણ્યા કેટલા ગ્રામમાં, તો 25 ગ્રામમાં. હવે છેદમાં તો શું મુકાશે, KF, તો KF કેટલું છે, KF છે 4.9 ગુણ્યા W2 પણ છેદમાં જશે, તો W2 કેટલા ગ્રામ છે, 2 ગ્રામ છે. KF W2 ને 1000, આટલું છેદમાં જતું રહેશે ને, તો આ કેટલા થશે, 1000 થશે. તો શું કહે છે, 1.62 ગુણ્યા 122 ગુણ્યા 25 ભાગ્યા 4.9 ભાગ્યા 2 અને ભાગ્યા કેટલા થઈ જશે, 1000. તો આપણને કેટલો મળશે, 0.504. એટલે ધેરફોર I બરાબર મળ્યો 0.504. જોઈ લો, તમને MCQ ની ટ્રીકમાં કીધું હતું ને, જો સુયોજન દ્વિઅણુક હોય,
શું કીધું તું યાદ છે ગયું લેક્ચર? જો સુયોજન દ્વિઅણુક હોય તો I ની કિંમત 0.5 કરતા સહેજ વધારે મળે, અથવા તો 0.5 અને 1 ની વચ્ચે હોય તો અહીંયા સુયોજન દ્વિઅણુક છે, તો મળી ગયું I બરાબર 0.504. તો જો હજી તો આપણને I મળ્યું છે હો, પણ આપણે શું કહે છે, સુયોજન દ્વિઅણુક હોય તો એસિડનું કેટલા ટકા સુયોજન થતું હશે? તો હવે હું એમ કહી દઉં, દ્રાવણમાં બેન્ઝોઇક એસિડ નીચે મુજબ સુયોજન પામે છે. દ્વિઅણુક એટલે સમજો, બેન્ઝોઇક એસિડ નું સૂત્ર શું? C6H5 COOH. હવે આનું સુયોજન થશે, સમજો સુયોજન દ્વિઅણુક છે એવું કીધું છે, એટલે બે અણુમાં સુયોજન પામે છે, તો આ બે અણુ ભેગા થઈને એક જ અણુ બની જશે, C6H5 COOH ટ્વાઇસ. હવે સમજો આપણે ટકા શોધવાના કીધા છે, તો પેલા અંશ શોધીએ. દરેક ઘટક અંશને 100 વડે ગુણો એટલે શું મળે? ટકા મળે. હવે દરેક ઘટકના અંશોનો સરવાળો એક જ હોય મિત્રો. અંશ એટલે ટુકડો ને એક એટલે પૂર્ણ. બરાબર? પછી મૂલંશ હોય, વજનંશ હોય, સુયોજન અંશ હોય, વિયોજન અંશ હોય, દરેક ઘટકના અંશનો સરવાળો કરો એટલે શું થાય? 1 થાય. એટલે સમજી લો કે આ એક અંશ છે, એટલે એને હું ધારી લઉં છું 1. હવે એમાંથી કંઈક કેટલાક ભાગનું સુયોજન થાય છે, એ કેટલાક ભાગને હું શું કહી દઉં? x. પણ સમજો જેટલા ભાગનું સુયોજન થાય છે એ કેટલા કણોમાં થાય છે? 2 કણોમાં થાય છે. તો આ x ભાગ જે અહીંયા નિપજ બનશે ત્યારે x/2 બની જશે. ખબર પડી ને? કારણ કે સુયોજન કેટલા કણોમાં થાય છે? 2. માન લો હું એમ કહી દઉં કે અહીંયા 100 કણો છે અને 100 કણોમાંથી 50 કણોનું સુયોજન થાય છે, તો 50 ના અહીંયા કેટલા કણ બની જાય? તો 50 કણો બે બેના જોડકામાં ગોઠવાય છે, એટલે 50 કણો કેટલા બની જાય? 25 બની જાય. એટલે અહીંયા કેટલા મૂકશું? x/2. હવે આ જે I બતાડે છે ને એ શું બતાડે છે? કુલ સંખ્યા કણો બતાડે છે. અહીંયા જે તમને I જોવા મળે છે શું છે? કુલ સંખ્યા કણો. તો therefore I ની વેલ્યુ કેટલી છે? તો 0.504 બરાબર કુલ સંખ્યા કણો કેટલા થયા? તો 1 - x વત્તા x/2. કુલ પ્રક્રિયક નિપજમાં આવે જેટલા પણ સંખ્યા કણો હોય સંતુલને એ બધા આપણે મૂકી દેવાના. તો હવે જોજો, therefore 0.504 બરાબર કેટલા થાય? તો 1 - x/2 થાય. સીધી વસ્તુ છે ને, -x અને +x/2, તો આખામાંથી અડધું થાય તો અડધું, એટલે મોટું કોણ છે? -x મોટા છે તો x/2. તો therefore હવે શું કરીશું? તો x/2 ને સૂત્ર કરતા બનાવીએ. બરાબર કેટલું થઈ જશે? તો x/2 આ બાજુ ગયા તો પ્લસ, તો 1 - 0.504. તો therefore આપણને x કેટલા મળશે? તો 1 - 0.504 બરાબર કેટલા? 0.496. હવે 2 આ બાજુ જશે એટલે ગુણ્યા કેટલા કરી નાખું? 2 એટલે કેટલા થાય? 0.992. તો સમજો મિત્રો, આ શું મળ્યો? સુયોજન અંશ મળ્યો આપણને. તો therefore સુયોજનના ટકા, અંશને 100 વડે ગુણો એટલે શું મળે? ટકા. તમને હું વારે ઘડીએ કહું છું કે અંશ જે છે એ 1 નો ભાગ છે, જ્યારે ટકા કેટલાનો ભાગ? 100 નો ભાગ. એટલે ટકા પણ અંશ જ કહેવાય, પણ કોનો અંશ છે? 100 નો અંશ છે. ppm કોનો અંશ છે? તો 10 લાખનો અંશ છે. ખબર પડી? તો 0.992 ગુણ્યા કેટલા કરી નાખીએ? 100. તો મને અહીંયા કેટલા મળશે? 99.2%. બરાબર? તો આટલું જે છે એ સુયોજન થયું હશે. એ જ રીતે જુઓ, કોયડો 2.13 શું કહે છે?
1.06 ગ્રામ પ્રતિ મિલી ઘનતા ધરાવતા 0.6 મિલી એસિટિક એસિડ ને 1 લિટર પાણીમાં ઓગાળવામાં આવ્યો તો ઠાર બિંદુ અવનયન કેટલું થયું? 0.0205 અંશ સેલ્સિયસ અવલોકિત કરવામાં આવ્યું. વોન્ટ ઓફ અવયવ અને એસિડનો વિયોજન અચળાંક ગણો. મતલબ અહીંયા આપણને વોન્ટ ઓફ અવયવ આઈ શોધવાનું કહે છે અને એસિડનો વિયોજન અચળાંક મતલબ શું શોધવાનું કહે છે? કે આલ્ફા શોધવાનું કહે છે. હવે ધ્યાન રાખજો, જે શોધવાનું છે સૂત્ર ઉપરથી આઈ તો સીધું મળી જાય, પણ વિયોજન અચળાંકનું સૂત્ર શું છે મિત્રો? તો કે આલ્ફા બરાબર આલ્ફા સ્ક્વેર સી છેદમાં 1 માઇનસ આલ્ફા. આવું છે ને. તો સૌથી પહેલા આપણે શું કોની જરૂર પડશે? અહીંયા કને સાંદ્રતાની જરૂર પડશે, પછી આલ્ફાનો બધાનો વહીવટ કરીએ. બરાબર? તો જુઓ, પહેલા આપેલી માહિતી નોંધી લઈએ. તો આ ઘનતા કોની આપેલી છે? આખા દ્રાવણની નથી, ધ્યાન રાખજો, એસિટિક એસિડની ઘનતા છે. તો અહીં D2 બરાબર કેટલા થયા? 1.06 ગ્રામ પ્રતિ મિલી. પછી એસિટિક એસિડનું કદ આપેલું છે V2 તો 0.6 મિલી. સમજો, અહીંયા આપણે જે સી સાંદ્રતા શોધવાની છે ને એ મોલાલિટી શોધવાની છે. એટલે પહેલા આપણે મોલાલિટી શોધી નાખીશું. બરાબર? કારણ કે ઠાર બિંદુમાં શું આવે? મોલાલિટી આવે, એમાં મોલારિટી ના આવે. એટલે આપણે મોલાલિટી શોધીશું. તો મોલાલિટી માટે જે દ્રાવ્યનું વજન જોઈશે એ વજન એમને સીધું નથી આપેલું, પણ એની જગ્યાએ શું આપેલું છે? આ ઘનતા અને કદ આપેલું છે. તો સ્વાભાવિક છે, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય ને. તો ધેર ફોર W2 તો દળ બરાબર શું થાય? ઘનતા ગુણ્યા કદ થઈ જાય. તો કેટલું થશે? 1.06 ગુણ્યા 0.6 તો બરાબર 1.06 ગુણ્યા 0.6 એટલે આપણને કેટલા મળશે? 0.636. ધ્યાન રાખજો, 0.636 એ આ એસિટિક એસિડનું દળ થશે. પછી શું કહે છે? 1 લિટર પાણીમાં. તો W1 બરાબર કેટલા થશે? 1000 ગ્રામ લખી નાખું સીધા. કેમ 1000 ગ્રામ લખ્યા? કારણ કે 1 લિટર પાણી કીધું છે. હવે આપણે જાણીએ છીએ પાણીની ઘનતા 1 છે, તો પાણીની ઘનતા 1 હોય તો જેટલું કદ હશે એટલું જ શું થશે? એનું વજન થશે. પછી તો ઠાર બિંદુમાં અવનયન ડેલ્ટા TF કેટલું જોવામાં આવ્યું? 0.0205 અંશ સેલ્સિયસ, અથવા તમે એને કેલ્વિન પણ કહી શકો. બરાબર? કારણ કે એ શું છે? ફેરફાર બતાડે છે. એટલે અંશ સેલ્સિયસ બરાબર જ શું થશે? કેલ્વિન થશે. બીજું, વોન્ટ ઓફ અવયવ અને એસિડનો વિયોજન અચળાંક ગણો. ગણીએ, પણ એ પહેલા આપણે શું કરી નાખીએ? મોલારિટી શોધી કાઢીએ. બરાબર? તો શું કહી દેશું? મોલારિટી નહીં પણ મોલાલિટી. હવે મોલાલિટી M બરાબર શું થશે? તો મોલાલિટી M બરાબર 1000 ગુણ્યા W2 છેદમાં M2 અને ગુણ્યા W1. તો કિંમત મૂકી દઈએ. 1000 ગુણ્યા W2 કેટલા મળે છે? 0.636 છેદમાં M2 એટલે જે એસિટિક એસિડ જે છે એનું મોલર દળ પરીક્ષામાં આપેલું હશે મિત્રો. કેટલું થશે? 60. છતાં પણ તમે અહીંયા ગણી શકો છો. જેમ કે આ 12 દુ 24, 2 કાર્બન છે ને, 3 ને 4, 12 દુ 24 અને આ કેટલા થઈ ગયા? 16 દુ 32 અને બીજા 4 એટલે 24 વત્તા 32 વત્તા 4 તો 4 ને 2 6, 6 ને 4 10 નું 0, વધી 1, 2 ને 1 3, 3 ને 3 6 થઈ ગયા 60. તો આ 60 થયું અને W1 પાછા કેટલા છે? આપણે 1000 ગ્રામ છે. તો આ કેન્સલ કરી નાખીએ. તો ધેર ફોર આપણને જે મોલાલિટી મળશે એ કેટલી મળશે? તો 0.636 ભાગ્યા 60. 0.636 તો લખેલા જ છે, ભાગ્યા કેટલા કરી નાખીએ? 60 કરી નાખીએ એટલે 0.0106.
આજે વેલ્યુ મળશે કેટલી મળશે 0.0106 મોલ પ્રતિ કિલોગ્રામ. એટલે સમજો આ એક વસ્તુ આપણને મળી, જે આપણને જરૂરી છે એમાંથી એક વસ્તુ મળી. કઈ? મોલાલિટી. એને જ આપણે મોલર સાંદ્રતા સી કહી શકીએ. તો આ મળ્યું. હવે આઈ શોધીએ સૌથી પહેલા. તો આઈ માટે સૂત્ર શું છે? તો હવે ડેલ્ટા ટીએફ બરાબર, પહેલા આઈ લખી દઈએ, આઈ ગુણ્યા કેએફ અને ગુણ્યા મોલાલિટી. આવું થયું. એટલે ધેરફોર આઈ બરાબર શું છે? તો ડેલ્ટા ટીએફ ની વેલ્યુ કેટલી છે? તો 0.0205 છેદમાં કેએફ મોલલ અવનયન અચળાંક 1 લિટર પાણીમાં. જો અહીંયા પાણીમાં મોલલ અવનયન અચળાંક આપેલો નથી, પણ આપણે પાણીનો મોલલ અવનયન અચળાંક કેટલો લઈ લેવાનો? 1.86 લઈ લેવાનો. પરીક્ષામાં જનરલી આપેલો હશે, પણ મેં તમને કીધું છે પાણીનો મોલલ અવનયન અચળાંક 1.86 અને પાણીનું મોલલ ઉન્નયન અચળાંક એ 0.52. એટલું યાદ જ રાખી દેવાનું. તો ના આપેલો હોય તો ખ્યાલ આવે. અને મોલાલિટી તો કેટલું થયું? 0.0106. 0.0205 ભાગ્યા 1.86 અને ભાગ્યા 0.0106. તો 1.039. મતલબ આઈ કેટલો લઈ લઉં? 1.04. આટલું લઈ લઉં. તો જો આપણને એક કિંમત મળી. એ કિંમત કોની મળી? આઈ ની મળી. હવે કે આલ્ફા શોધવા માટે આપણે શું કરવું પડશે? આલ્ફા શોધ નાખવો પડશે પહેલા, બરાબર? તો હવે શું શોધીએ? વિયોજન અચળાંક શોધીએ. તો શું કહેશું? દ્રાવણમાં એસિટિક એસિડનું નીચે મુજબ વિયોજન થાય છે. સમજો આગલા ઉદાહરણમાં સુયોજન હતું, અહીંયા શું થાય છે? વિયોજન. તો એસિટિક એસિડ એનું જલીય દ્રાવણમાં વિયોજન આ રીતે થશે, CH3COO- અને વત્તા H+. ફરીથી પાછું આપણે એવું લઈશું, એક અંશમાંથી ધારી લો કે x જેટલું વિયોજન થાય છે, તો અહીંયા x કણો અને અહીંયા x કણો, બે કણો છૂટા પડે છે ને, તો આ રીતે લખ્યું. તો હવે I બરાબર કુલ સંખ્યા કણો. વિયોજનને આપણે આલ્ફા કહીએ છીએ, એટલે એક કામ કરીએ, અહીંયા કને શું કરી નાખીએ? આલ્ફા મૂકી દઈએ. બરાબર? એક્સ મૂકો તો વાંધો નથી, પણ વિયોજન માટે આપણે કયો શબ્દ વાપરીએ? આલ્ફા. એટલે શું, સંજ્ઞા જુદી જુદી હોય ને એટલે માથાકૂટની. તો અહીંયા આલ્ફા મૂકી દઉં, અહીંયા આલ્ફા મૂકી દઉં અને અહીંયા પણ આલ્ફા મૂકી દઉં. તો ધેરફોર I બરાબર કેટલા મળશે? તો 1 - આલ્ફા વત્તા આલ્ફા વત્તા આલ્ફા. બરાબર? કુલ સંખ્યા કણો. તો ધેરફોર અહીંયા કને હવે જો આ આલ્ફા આલ્ફા ઉડી ગયા, તો I ની વેલ્યુ તો આપણને મળી ગઈ છે ને 1.04. તો કેટલી થઈ ગઈ? 1.04 બરાબર શું થયું? 1 + આલ્ફા. તો ધેરફોર આલ્ફા બરાબર કેટલું થાય? તો સમજો, એકને બાદ કરીશું 1.0 માંથી, એટલે કેટલા મળશે આપણને? 0.04 મળશે.
તો આ આપણને મળ્યું આલ્ફા. હવે આલ્ફા ઉપરથી આપણે વિયોજન અચળાંક શોધીશું. વિયોજન અચળાંક કે આલ્ફા બરાબર આલ્ફા સ્ક્વેર સી છેદમાં 1 માઇનસ આલ્ફા. તો આલ્ફાનો સ્ક્વેર મતલબ 0.04 નો સ્ક્વેર અને ગુણ્યા સી મતલબ સાંદ્રતા મોલારિટી કેટલી આપી 0.0106 અને છેદમાં પાછા કેટલા કરી નાખશું 1 માઇનસ આલ્ફા. આલ્ફા એટલે કેટલા તો 0.04. તો જુઓ અહીંયા આપણને 0.04 નો વર્ગ એટલે 0.04 ગુણ્યા પાછા 0.04 એટલે બરાબર કેટલા થયા 0.0016 અને ગુણ્યા 0.0106 એટલે બરાબર આપણને 0.401696 મળ્યા. 1 2 3 4 અને કેટલા 1696 અને છેદમાં કેટલા આવશે તો 1 માઇનસ 0.04 તો કેટલા આવશે 0.96 આવશે. તો હવે આ ભાગાકાર કરી નાખીએ 0.401696 અને ભાગ્યા 0.96 તો મને અહીંયા મળશે 1.76 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત. આ જે ઈ રેસ ટુ બતાડે છે ને એ 10 ની ઘાત બતાડે છે. બરાબર આ જે છે શું થશે એસિડનો વિયોજન અચળાંક. બીજું બુકમાં તમે જોશો તો બહુ લાંબી રીતથી ગણેલો છે. એમાં આઈનું સૂત્ર મૂકી અને ગણેલો છે. એટલે ઘણી વખત આ કેલ્ક્યુલેટર એરર આવતી હોય ગણતરીમાં. 4-5 વખત તમે ગણતરી કરો અને આ વેલ્યુ બહુ નાની છે 10 ની માઇનસ 5 ઘાતના ગુણકની. બરાબર મતલબ 10,000માં ભાગની વેલ્યુ આવે છે. તો એ વેલ્યુ બહુ નાની છે એટલે થોડુંક વેરિએશન કદાચ તમને લાગે પણ એ વેલિડ ગણાશે મિત્રો. તો આ થયો આપણો આન્સર.